નમસ્કાર દર્શક મિત્રો, ધ્રાંગધ્રાના સર્વોદય નગરમાં રહેતા રિક્ષાવાળા દિલીપભાઈને આ એક બેનનું પાકીટ એમની રિક્ષામાં ભૂલાઈ ગયેલું તે ઈમાનદારીપૂર્વક પાછું આપેલ છે. અને પટેલ સોસાયટીમાં આ બેનને ઝાલા સાહેબના દવાખાનેથી બેસાડી પટેલ સોસાયટી મયુરનગરમાં ઉતારેલ હતા. તો એમનું પાકીટ સહી સલામત પાછું આપી ઈમાનદારી દાખવેલ છે. હું દિનેશભાઈ મકવાણા રિક્ષા ડ્રાઈવર છું અને માજી સભ્ય છું. મારી રિક્ષામાં ઝાલા સાહેબના દવાખાનેથી એક વર્ધી મળેલ હતી હળવદ રોડની પટેલ સોસાયટીમાં. એ મૂકી અને હું મારા ઘેર પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે આમાં એક પાકીટ મળેલ છે. પછી મેં મારા મિત્ર ભૂપતસિંહ ભટિયાને ફોન કરી, જયસિંહભાઈ ભટિયાને ફોન કરી મેં બોલાયા, કીધું આ પાકીટ જે માલિકને છે એને દેવા જવાનું છે હળવદ રોડ ઉપર પટેલ સોસાયટીમાં. પછી અમે જઈ અને એ બેનને અને એમને દઈ અને એ આપી દીધું પાકીટ. એ બેન પોતે હતા અને એમને આપ્યું કે એમને બેને અમારો ખૂબ આભાર માન્યો અને અમે એમને પરત કરેલ છે. નમસ્કાર દર્શક મિત્રો, ધ્રાંગધ્રાના સર્વોદય નગરમાં રહેતા રિક્ષાવાળા દિલીપભાઈને આ એક બેનનું પાકીટ એમની રિક્ષામાં ભૂલાઈ ગયેલું તે ઈમાનદારીપૂર્વક પાછું આપેલ છે. અને પટેલ સોસાયટીમાં આ બેનને ઝાલા સાહેબના દવાખાનેથી બેસાડી પટેલ સોસાયટી મયુરનગરમાં ઉતારેલ હતા. તો એમનું પાકીટ સહી સલામત પાછું આપી ઈમાનદારી દાખવેલ છે.